જય માતાજી મિત્રો, ફરી મળ્યા એક નવી વાર્તામાં. ગણેશજીનો ચમત્કાર, અતૂટ શ્રદ્ધાની અદ્ભુત કથા. જય શ્રી ગણેશ. ગુજરાતના એક નાનકડા ગામમાં મોહન નામનો એક મહેનતુ કુંભાર રહેતો હતો. તેની પત્ની ગૌરી અને 10 વર્ષનો પુત્ર ચિરાગ હતો. ગરીબી હોવા છતાં તેમના ઘરમાં એક જ વસ્તુ ક્યારેય ઓછી નહોતી: ભગવાન ગણેશજીનો પ્રયત્ન, અતૂટ શ્રદ્ધા. દરરોજ સૂર્યોદય પહેલાં મોહન સ્નાન કરીને પોતાના ઘરના નાનકડા મંદિરની સામે બેસતો, માટીની નાની ગણેશજીની મૂર્તિ સામે દીવો પ્રગટાવતો અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરતો: એ વિઘ્નહર્તા, અમને એટલું જ આપજો કે અમે મહેનતથી જીવીએ અને કોઈનું ખરાબ ના કરીએ. ગામના લોકો મોહનને ખૂબ માનતા. તે ક્યારેય જૂઠું બોલતો નહીં, કોઈને છેતરતો નહીં અને મુશ્કેલીઓમાં બધાને મદદ કરતો. એક વર્ષ ભારે વરસાદ પડ્યો. નદીમાં પૂર આવ્યું. મોહનનું આખું કાચું ઘર તૂટી પડ્યું. માટીના વાણસો નાશ પામ્યા. મહિનાઓની મહેનત પાણીમાં વહી ગઈ. ગૌરીની આંખોમાં આંસુ હતા, પરંતુ મોહન શાંત હતો. તે બોલ્યો, ભગવાન ગણેશજી કંઈ સારું કરશે, આપણે હિંમત ન હારીએ. બીજા દિવસે તેણે ફરીથી માટી ભેગી કરવાનું શરૂ કર્યું. ગામના કેટલાક લોકો હસ્યા. ભગવાને તારી મદદ કરી હોત તો ઘર તૂટું જ ન કેમ હોત? મોહન હસ્યો. ભગવાન મુશ્કેલી દૂર કરતા પહેલા માણસને મજબૂત બનાવે છે. દિવસો પસાર થયા. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા. વરસાદ શરૂ થતાં તેઓ મોહનના ઝૂંપડામાં રોકાયા. ઘરમાં ખાવાનું માત્ર 2 રોટલા હતા. ગૌરીએ ધીમેથી કહ્યું, આજનું જ ખાવાનું છે. મોહન બોલ્યો, અતિથિ દેવો ભવ. તેણે બંને રોટલા સાધુને પીરસી દીધા. સાધુ પ્રસન્ન થયા. તેમણે આશીર્વાદ આપ્યા. કહ્યું, જ્યાં નિસ્વાર્થ સેવા હોય ત્યાં શ્રી ગણેશ પોતે નિવાસ કરે છે. સવારે સાધુ ક્યાંક દેખાયા નહીં. માત્ર મંદિર પાસે એક સુંદર કમળનું ફૂલ પડેલું હતું. મોહને તેને ગણેશજીના ચરણોમાં ચડાવી દીધું. થોડા દિવસ પછી નજીકના શહેરમાં મેળો ભરાવાનો હતો. મોહને ખૂબ સુંદર ગણેશજીની માટીની મૂર્તિઓ બનાવી, પરંતુ તેને શહેર સુધી લઈ જવા માટે ગાડું નહોતું. તે ચિંતામાં હતો. એટલામાં એક અજાણ્યો વેપારી આવ્યો. ભાઈ, શહેર જવું છે? મારું ગાડું ખાલી છે, ચાલો સાથે. મોહન ખુશ થઈ ગયો. મેળામાં પહોંચ્યા પછી અચાનક એક મોટો વેપારીએ મોહનની મૂર્તિઓ જોઈ. તે બોલ્યા, આવી જીવંત મૂર્તિઓ મેં ક્યારેય જોઈ નથી. તેને બધી મૂર્તિઓ ખરીદી લીધી. મોહનને જીવનમાં પહેલીવાર સારી કમાણી થઈ. ઘરે પાછો ફર્યો. ગૌરી બોલી, જુઓ, ગણેશજીનો આશીર્વાદ મળ્યો. મોહન હસ્યો. આ મહેનતનું ફળ છે અને ભગવાનની કૃપા. સમય જતાં મોહનનું નામ દૂર દૂર સુધી પ્રસિદ્ધ થયું, પરંતુ તેણે ક્યારેય અભિમાન કર્યું નહીં. એક દિવસ ગામમાં એક ધનિક જમીનદાર આવ્યા. તેને મોહનની લોકપ્રિયતા ગમતી નહોતી. તે બોલ્યા, જો તમારો ભગવાન એટલો મહાન છે તો કાલે વરસાદ રોકી બતાવે. બીજા દિવસે ગામમાં મોટો ઉત્સવ હતો. કાળા વાદળો છવાઈ ગયા. બધા ડરી ગયા. મોહન મંદિર ગયો. તેણે માત્ર એટલું કહ્યું, હે વિઘ્નહર્તા, જે યોગ્ય હોય તે જ કરજો. થોડી જ વારમાં જોરદાર પવન આવ્યો. વાદળો ગામની બહાર ધસી ગયા. ઉત્સવ શાંતિપૂર્ણ થયો. લોકો આને ચમત્કાર માનવા લાગ્યા. મોહન બોલ્યો, ચમત્કાર ભગવાન કરે છે કે પ્રકૃતિ એ આપણે જાણતા નથી, પરંતુ વિશ્વાસ માણસને હિંમત જરૂર આપે છે. વર્ષો વીતી ગયા. મોહન સમૃદ્ધ બન્યો. પણ તેણે સૌથી પહેલાં શું કર્યું? તેણે ગામમાં એક નાનું ગણેશ મંદિર બનાવ્યું.
દર બુધવારે ગરીબોને ભોજન કરાવવાનું શરૂ કર્યું. ગામના લોકોને મફતમાં ભણવાની વ્યવસ્થા કરી. એક દિવસ ચિરાગે પૂછ્યું, બાપુ, આપણે સૌથી મોટો ખજાનો શું મળ્યો? મોહન હસ્યો. પૈસા નહીં, વિશ્વાસ અને સૌથી મોટો ચમત્કાર. જ્યારે મુશ્કેલીમાં પણ માણસ સારા કર્મો છોડતો નથી, ત્યારે ભગવાન તેના માટે નવા રસ્તા ખોલે છે. તે દિવસે આખું ગામ મંદિરના આંગણે ભેગું થયું. બધાએ મળીને ગણેશજીની આરતી કરી. મોહનની આંખોમાં આનંદના આંસુ હતા. તે ધીમેથી બોલ્યો, હે ગણપતિ બાપા, તમે મને ધન કરતાં મોટી સંપત્તિ આપી છે, સંતોષ, શ્રદ્ધા અને સેવા આપી છે. મિત્રો, આ વાર્તાનો સંદેશ એ છે કે ભગવાન પરનો વિશ્વાસ આપણને હિંમત આપે છે, પરંતુ જીવનમાં આગળ વધવા માટે મહેનત, સારા કર્મો અને દયાભાવ પણ એટલા જ જરૂરી છે. જ્યારે આ ગુણો સાથે ચાલીને ત્યારે જીવનમાં મળતી સફળતા આપણને આશીર્વાદ જેવી લાગે છે. ગણપતિ બાપ્પા મોરયા. મંગલ મૂર્તિ મોરયા. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો.